મારું હાડું હવે ડોહા તો મરી ગયા. જમીનમાં કઈક કઠલું કરવું પડશે. રન બધાને બોલાવો. કિશન, છોટું ભાઈ, સાંભળો, આવો આ બાજુ. બેહો ઘડીક બેહો. અલ્યા ભાઈ જગ્યા કરો તો. જો અમે એક અગત્યની વાત કરવાની છે. હા ભરજો. બરોબર. બોલો. આપડે ડોહા તો મરી ગયા. બરોબર. 100 વીઘા જમીન હે. હવે મારું વિચાર એવું કે કાલ આવતા બૈરા આવતા ઝઘડા થાય એના કરતા અત્યારથી આપણે ભાગ પાડી દેવી. બરોબર. તો પછી કેતા હોય તો રોહિત કાકાને ફોન કરું. હલો. અરે રોહિત કાકા એક કામ હતું. આ અમારા થળિયા આવી શકશો? થોડુંક અમારા ભાઈ બાબતનું કામ હતું તો આવો તો સારું હે. તમે મોટિયાર હોય એટલે. એ હા આવી જાઓ. હાલો તાર. હવે એમાં કેવું છે કે હવે અમારા ડોહા મરી ગયા. બરોબર. તો હવે અમારા 100 વીઘા જે જમીન છે એનો ભાગ પાડવો છે. બરોબર. એટલે તમને બોલાયા છે કે 5 ભાઈઓ હી, 5 એના 1 વીઘો અને જીના ભેગું ડોસી રહે એને 1 વીઘો આપવાનો. મારું કેવું આવું છે. હવે તમે પૂછી લો તો અમે ઓકે કરવી. ના બરોબર છે. તારો વિચાર સાચો. હા ભાઈ, તમને શું પ્રોબ્લેમ હોય તમે બોલો. તમને પણ હું તો એવું કહું કે નાનો છોકરો હોય એની ભેગી ડોસી રહે. ડોસી તો જે નામ બોલે એના ભેગું રહેશે. એમાં તારે ક્યાં જોવાનું બધું લે. એટલે આમાં જોવું જ પડે ને. એટલે આ વ્યવહાર વાત છે. ડોસી નું મન હોય અહીંયા રહે ભાઈ. ભાઈ ડોસી આટલા ભાઈ છે ગમે ત્યાં રહે. બરોબર. એને મોજ આવે અહીંયા રહે. મારે ભેગી રાખવાનું હું. હા એટલે 1 વીઘો વાહે હાલે એટલે તમારે ભેગું. આ ભાઈ વ્યવહાર થોડી હે. બોલો ને. ના હા એ હાલ જ નહીં. તું ક્યાં એમને કરવાનું હોય? આમને ચમ બોલાયા હે ભાઈ? ભાઈ ડોસી 5 દી તાળા ઘરે, 5 દી તાળા ઘરે, 5 દી દાડા ઘરે. તો ભાઈ વીઘો 5 દાડા થોડી શેડવા મળવાનો હે. એક વર્ષ વીઘો શેડવાનો ને ભાઈ. એવું અમારે નહીં કરવું. પણ કેવું એમ કે જે ડોસી રાખે ને આના ભેગું ડોસી રહે તો આનો વીઘો આના ભેગું, કાના ભેગું, મારા ભેગું. જેના ભેગું રહે એને 1 વીઘો આપી દેવાનો. એમાં આમનો વિરોધ છે. ભાઈ તમારો વિરોધ થતો હોય તો ડોસી ને મને આપી દો. હું વીઘો છે વીઘો મને આપી દો. હું ડોસી રાખીશ. પણ ડોસી અમારી તમને શું કરવા દે? તમે મટાડવા 1 વીઘો લેવા આવ્યો. ભાઈમાં ઝઘડા થતા હોય તો ડોસી મને આપી દો. વીઘો મને આપી દો. 50 લાખ વેચી મારવી એટલે હું કેવું? એક અને પૈસા ભાગવા લઈ લેવી. ના ભાઈ વેચવાનું થતું જ નહીં. તો બનાલ દો. એમ હાલ જ નહીં. એટલે તું ક્યાં એમ કરવાનું? બે રજેસાની માની હોવા બોલતી ને પાવડા મિલે વસોઈ જાય માતાના ભાઈ. આ માટે મને બોલાવ્યા ભાઈ. શાંતિથી મેટર બતાવો ભાઈ. આ વીઘાની રામાયણ છે. ડોવાની રામાયણ. ઓલો જતો રહ્યો ને એના વાય રોવો. નકરા વીઘામાં આય ના પડે રહ્યો. હા તે અમે ઈ જ કહેવા માંગવી તાણ. હવે હું ડોસી રાખીને 1 વીઘો મારો વાત પતી જાય. આટલામાં કોઈ રામાયણ નહીં કરવાની. ઈ તો ડોસી અમે રાખો મારવી. વીઘામાં ભાગ પાડી લેવા પડે. હવા વીઘો થઈ જાય. હવા વીઘો એટલે પછી તમારે બે નથી હવા વીઘો. અમારે શું કઈ આ કણા શું દાટવાના? અમારી માં નહીં, અમારો બાપો નથી. અલે પણ નહીં માં, મારી વાત આપણે આ ભાઈને હાલ દો ડોસી ટાણું તું કરજે. બરોબર છે. તો ભાઈ ડોસીને હું રાખીશ અને 1 વીઘો ભાઈ હું રાખીશ. બરોબર. અને ટાણું તો બધાની માં હોય એટલે ભાગ આપવો પડે. રોહિતભાઈ તમે કહી દો બધાને. થોડો બધા ભાગ આપજો ભાઈ. બરોબર. જોશી તો જેવી સગવડ થાય. ના ભાઈ તમારે ભયું છો, તમારે કરવું પડશે ભાઈ. આ ડોહા ભેગું જીવતું જગત્યું થઈ જાય. ડોસી પારીને જાય. બરોબર. એ બેસ્ટ છે ભાઈ. બરોબર. સારું લ્યો હાલો. તમે આયા એટલો આભાર તમારો પટેલ. આભાર તમારો. જય માતાજી. હાલો.